અને નાના નાના મારી જ સાથે ભણતા અને મારી જેવા જ બાળકો. થેન્ક યુ ફોર ફર્સ્ટ ઓફ ઓલ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી કે તમે મને આજે અહીં આટલું સન્માન આપ્યું અને અહીં બેસવા માટેનો મોકો આપ્યો, આ કાર્યક્રમમાં મને બોલાવ્યો. પરંતુ આની આખી વાર્તા પાછળની જે વાત છે ને એ તો એવી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે ઇસકો લાગુ પાએ, બલિહારી ગુરુ આપકી ઈ ગોવિંદ દિયો દિખાય. જે વસ્તુની અમને ખબર નહોતી એની તરફ અમને દોરવાનું કામ પહેલું ડગલું એ મેમે સરે અને આ બધા શિક્ષકોએ મળીને કરેલું છે. તો મને ખૂબ આજે ગર્વ થાય છે કે હું એમ કહી શકું કે આજે જે આ સનફ્લાવર સ્કૂલ છે એ મારી ફર્સ્ટ સ્કૂલ હતી, અથવા તો મારું સનનું પહેલું કિરણ હતું જે મારા ફ્લાવર ઉપર પડ્યું અને આજે હું આટલું ગ્લો કરી શકું છું. અહીં ઓડિયન્સમાં પણ મારા ઘણા ટીચરો બેઠા છે જે લોકોએ મને આગળ ઉપર પણ ઘણું ભણાવ્યું છે અને ખૂબ મદદ કરી છે, તો એમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ. અને બીજું તો હું શું કહું, આજે હું એટલો બધો ઇમોશનલ છું અત્યારે કે મને ખબર નથી પડતી કે શું કહેવું કે શું બોલવું. પણ યુ આર એટ ધ રાઈટ ટાઈમ, એટ ધ રાઈટ પાથ, એટ ધ રાઈટ પ્લેસ. ભગવાન છે ને બધું નક્કી કરેલું જ હોય છે તમારા માટે, અને એ તમને સાચા સમયે કાં તો હાથ પકડીને કાં તો કોઈ રીતે અલગ રીતે પણ ગાઈડ કરી દેતો જ હોય છે, અને એ તમને ખૂબ સરસ જગ્યાએ સારી રીતે પહોંચાડી દેતો હોય છે. આપણે ખાલી આપણું કર્મ કરતું રહેવાનું હોય છે. કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એવું